તો ચાલો મિત્રો, અત્યારે આપણે સોમનાથ થી દીવ તરફ જઈ રહ્યા છીએ. આજે ભાવનગર એક્સપ્રેસ, અને અત્યારે આપણે ગાડીમાં થોડાક ટૂંકા પડીએ છીએ. ગાડી થોડી વધારે હાલે છે એટલે મારો પપ્પા હલાવે છે. ધીમી ધીમી હલાવવાની હોય તો પછી મારા જેવા માણસો હલાવી લે, અને પાછળના માણસો થોડાક મોટા થઈ ગયા છે. નાના નાના નદીઓ છે, સમાતા નથી, માંડ માંડ બેસે છે. હવે 7 સીટર લેવી પડશે એવું લાગે છે. 2 દિવસ રોકાયા બાદ ફરી પાછા દીવની પાસે આવેલ ધ ગ્રાન્ડ ધરતી હોટલ પાસે અમે પહોંચી ગયા છીએ. ફરી પાછું અહીંયા 2 દિવસ રોકાવાનું નક્કી થયું છે. જોઈએ હવે કેટલા દિવસ રોકાઈએ. TGD ધ ગ્રાન્ડ ધરતી. લાઇટિંગ કેવી મસ્ત છે, જોવું જોઈએ ને મજા આવી જાય. વચ્ચે નાનકડું એવું ગાર્ડન જેવું બનાવેલું છે. સામેની બાજુ બધે હિંચકા રાખ્યા છે, ને આ બાજુ કોન્ફરન્સ હોલ અને સીડી છે ઉપર જવા માટે. આ બાજુ નાસ્તો અને ફાસ્ટ ફૂડનું છે. ચાય અડ્ડા, પાન મસાલા. રૂમ જેવું કેવા છે મસ્ત. 3 સ્ટાર હોટલમાં હોય એવા બધા રૂમ છે. બધા જોઈને આમ મજા આવી ગઈ. એમ થાય કે અહીંયા આપણે થોડાક દિવસ તો રોકાવું જ જોશે. દીવ છે અહીંયાથી નજીક જ આવેલ છે આ હોટલ. બહુ મસ્ત હોટલ છે. આ સોફો કમ બેડ છે, ખોલીને તમે બેડ બનાવી શકો છો. અત્યારે પૂરતો જ અહીંયા છે, પછી તો બાજુના રૂમમાં આપણે લઈ લઈશું. આ બેડ છે, કેવો મસ્ત છે, જોવું છે. ક્લીન કેવું છે બધું ઈ જોવું તમે. હોટલમાં નહીંતર મોટા ભાગનું આમ ગંધારું એવું હોય ને કે આપણે ગમે. હોટલના માલિક છે એમની સાથે મુલાકાત કરી, અને એક એક વસ્તુ ઉપર એ લોકો ધ્યાન આપે છે, ચોકસાઈ ઉપર ધ્યાન આપે છે. જો કેવું છે. શેમ્પુ, હેન્ડ વોશનો મિરર છે, હેન્ડ વોશ માટે વોશ બેસિન ને બધું આવેલું છે. ઇન્ડિયન કે આપણે કેવી છે. ટોયલેટ કેમ છે યુરોપિયન. ઉપર એક્ઝોસ્ટ ફેન છે એટલે ગભરામણ ગણાઈને થવા માંડે એવું ના થાય. અહીંયા પણ શેમ્પુ અને બોડી વોશ, નાવાનું શેમ્પુ ને વાળ ધોવાનું શેમ્પુ, બધી જાતના શેમ્પુ. નળ છે, ફુવારા છે. કેવી મોજ છે. જવું તો ખરા. ચોખ્ખું તો જવું તમે કેમ છે. બાકી આટલું ચોખ્ખું ક્યાં હોય છે. આપણે ઘરે ઘણી વાર એટલું ચોખ્ખું નથી રાખી શકતા, એટલું હોય બધું. હવે અમે પાછા અહીં નીચે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. સૂપ આવી ગયો છે, એ બતાવીએ તમને. જોવું જોઈએ કેવો છે. ઓરિજિનલ છે. બધા જમીન હિલા ગયા છે, ત્યારાના પહોંચ્યા જ નીચે. સબ્જી આવી ગઈ છે. ચપાતી મારે અને પપ્પાને આવી ગઈ છે. આ બધા રાહ જોઈ છે કે નાન આવે તો ખાઈએ.
પંજાબી શાકમાં મોટા ભાગે આજીનો મોટો એટલો બધો નાખે છે જેનાથી કેટલી જાતના કેન્સર થાય. અહીંયા હોટલના માલિક એમ કહે છે કે આજીનો મોટો ગોતી દો 1 લાખ ઇનામ આપો. એના વગર જ આખા શાક બનાવે છે. મારા પપ્પાએ જમવાનું ચાલુ કરી દીધું, જોજો. આવી ગઈ છે ભાઈ બધા માટે નાન. સોમનાથ પણ જમવાનું સારું હોય છે, પણ અહીંયા કરતાં જમવાની થોડી વધારે મજા અહીંયા આવે. બધા હવે જમીને હિંચકા ખાવા પહોંચી ગયા છે. કોઈ છે નહીં, બધા સુઈ ગયા જોવું છે. અમે એકલા જ પડ્યા છીએ. કેવી મોજ આવે છે. જો બધું બંધ છે, કોઈ છે નહીં. મોજ આવી ગઈ છે ભાઈ હિંચકા ખાવાની. આવી જાઓ તમે લોકો હિંચકા ખાવા માટે. ચાલો મિત્રો, સવાર પડી છે. ફૂલ કેવા આવ્યા છે જોવું જોઈએ એમાં. આ સામેની બાજુમાં જે લીલું પંપ જેવું દેખાય છે એ ચાર્જિંગ સ્ટેશન છે, એટલે કોઈને ઇલેક્ટ્રિક કાર હોય તો ચાર્જ કરી શકે છે. હોટલની અંદર જ આવેલું છે. બાજુમાં જે દેખાય છે પંપ છે નિયારાનો, એ પણ હોટલના માલિકનો જ છે. સવારના કેવી દેખાય છે હોટલ જોવું છે. હોટલમાં આ એવી હોટલ છે કે અહીંયા રોકાઈએ તો આપણે એમ લાગે કે ના આપણે દીવ આવ્યા છીએ. હોટલના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમારે પણ અહીંયા રોકાવાનું થાય તો તમે કોલ કરીને આવી શકો છો. આ એક્સપ્રેસ રોડની એકદમ નજીક છે, તમે જોઈ શકો છો. સવારનો વ્યૂ કેવો આવે છે જોવામાં. આજનો આ વિડીયો દીવે શૂટ કરેલો છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં.